હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના ટોપ 150 ક્વેશ્ચન્સ આપી દીધેલા છે. તો આ 150 ક્વેશ્ચન જે છે બેટા, એ 150 ક્વેશ્ચનનું સોલ્યુશન આપણી ચેનલ એટલે કે દરજી સર કેમેસ્ટ્રી ઉપર તમને જોવા મળશે. તો આ વિડીયોને બેટા છેક સુધી નિહાળજો. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 1ના 2 માર્કના ક્વેશ્ચન, એટલે કે તમારા 150 આઈએમપી ક્વેશ્ચન્સ છે. એમાં ક્વેશ્ચન નંબર 1 to 12. ઓકે, ક્લિયર છે? શરૂઆત 2 માર્કથી કરીએ છીએ, અંત ડી માર્ક 3 માર્કમાં કરીશું, ડી વિભાગમાં. ઓકે, ચલો. પહેલો પ્રશ્ન જ તમારો છે, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. હે ને? તો ચલો, બહુ સરળતાથી સમજાવી દઉં બાળકો તમને આ ક્વેશ્ચન. શું યાદ રાખશો? દૂધ, દૂધ, દહીં. શું યાદ રાખશો બેટા? કે સાહેબ દૂધ યાદ રાખવાનું, દહીં. ઓકે સર. ધેન આફ્ટર પછી દ્રાક્ષ લાવવાની, પછી સાહેબ પછી કહેવાનું ખોરાક. 2 વખત શું લખવાનું? ખોરાક. સાહેબ આ બધું શું કરાવો છો? ચલો બેટા, સૌથી પહેલાં વાત કરવાની દૂધનું બગડી જવું. પછી દૂધમાંથી દહીં બનવું. દ્રાક્ષ તો કે દ્રાક્ષનું આથવણ. ખોરાક તો ખોરાકનું રંધાવું. ખોરાક રંધાય ખાઈ લઈએ તો ખોરાકનું શું થાય? તો કે ખોરાકનું પાચન. સાહેબ હજુ પણ કોઈ યાદ કરી તમને? કોઈ આઈડિયા ખરો? હા બેટા, લખી દો. શ્વાસોશ્વાસની ક્રિયા. સાહેબ હજુ પણ કોઈ? લખી દઈએ ને બાળકો. ખરેખર 4 લખી દો તો ચાલે, પણ હું તમને લખાવું છું એક્સ્ટ્રા, બરાબર? જેથી કરીને તમને કોઈ વાંધો આવે નહીં, બરાબર? લોખંડને કાટ લાગવો. જો પરીક્ષામાં પૂછાઈ જાય તો કોઈ પણ 4 મુદ્દા તમારે લખવાના થાય 2 માર્ક માટે. તો આટલા મુદ્દાઓ યાદ રહેવા જોઈએ બાળકો. રેડી ને? ક્લિયર છે? ડન છે? અમુક થિયરી બેટા બહુ લેન્ધી હશે, લખાણ લેન્ધી હશે, એટલે હું બોલતો જઈશ. તમારા લોકોએ નોટ, પેન, પેન્સિલ, રબર, સંચા વડે લખવાનું કામ કરતું રહેવું જોડે. આનો આન્સર પણ લખતા જજો તમે. એક ચોપડો અલગથી બનાવી દેજો, એનો આન્સર લખજો બાળકો. 110% ગેરંટી આપું છું. તમે જો તમારા મિત્રોને મેક્સિમમ બેટા આ શેર કરશો, એટલે મારી પણ એક ફરજ છે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રોને હું આનું સંપૂર્ણપણે સોલ્યુશન આપી દઉં. અને સોલ્યુશન પણ એવું કે છોકરાઓને ખબર પડી જાય, સ્કૂલમાં પહેલી વાર ભણતા હોય એવી રીતે આપણે આપીશું. હે ને? ચલો, વાત કરો બાળકો હવે બીજા નંબરના ક્વેશ્ચનની. બીજા નંબરનો ક્વેશ્ચન બેટા એટલો જ સરળ ક્વેશ્ચન છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે? બાળકો આ ક્વેશ્ચન તમે સમજો, શું કહેવા માગે છે બાળકો? હે? તો અહીંયા એવું કહેવા માગે છે કે મેગ્નેશિયમની એક પટ્ટી છે, એને આપણે હવામાં સળગાવીએ પહેલાં કાચ પેપર વડે આમ સાફ કરી નાખીએ. કેમ સર? ચલો, 4 મુદ્દામાં જવાબ સમજાવું છું. મુદ્દા નંબર 1, રાઇટ ડાઉન કે મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. તો હું અહીંયા મુદ્દાઓ શોર્ટમાં લખીશ, તમારો મુદ્દો આખો લખવાનો થાય છે ભાઈ. હે ને? ચલો, પછી બીજો મુદ્દો લખો. બીજો મુદ્દો બાળકો, બીજો મુદ્દો શું લખશો? કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં લાંબા સમય સુધી ખુલ્લી રાખતા તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પોતાની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું બળ જમા કરે છે. આ બીજો મુદ્દો. તો શું કીધું કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં ખુલ્લી રાખતા હવામાંના ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે છે અને સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. ઓકે, સોરી. ચલો, તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જે બેટા બનાવી દીધું. આ પડ જે છે ને, આ પડ બાળકો એ ત્રીજો મુદ્દો લખો કે આ પડ એ મેગ્નેશિયમની પટ્ટીના દહન માટે અડચણરૂપ બને છે. કેવું બને છે બાળકો? અડચણરૂપ બને છે.
યસ સર, અડચણરૂપ બને છે ને. તો અડચણરૂપ બનતું હોવાથી તેને કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે અને આ પડને દૂર કરવામાં આવે છે. ક્લિયર? ધેટ્સ ફાઇન. તો ત્રીજી રિએક્શન પણ તમારે લખવાની કંઈ જરૂર પડી નહીં. નીચે જો તમને ટાઈમ મળે ને જગ્યા હોય તો આ રિએક્શન લખી દેજો. Mg+O2 એ ગરમ કરો, MgO. રેડી? ડન? પરફેક્ટ. 2 ક્વેશ્ચન બાળકો થઈ ગયા. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? બાળકો હવે તમને એક વાત કહી દઉં, તમે ધ્યાનથી સમજી લો. થોડુંક ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે એટલે હું થોડુંક આ બાજુ લખી લઉં છું, તમને આઈડિયા રહે. ઇન્ટરેસ્ટિંગ ચર્ચા. હવેની જે રાસાયણિક પ્રક્રિયાઓ આવશે ને તે બધાની વ્યાખ્યા આવશે. તો વ્યાખ્યા તમારે કેવી રીતે યાદ રાખવી? છોકરાઓને વ્યાખ્યા યાદ રાખવામાં અને એના ઉદાહરણો યાદ રાખવામાં તકલીફ પડે છે. સાહેબ યાદે રાખી લઈએ પણ એકબીજાનું ભેગું થઈ જાય છે. હવે નહીં થાય. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. હે ને? ચલો હું લખાવું છું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વ્યાખ્યા હોય સ્ટાર્ટિંગમાં તો બાળકો આપણે આ લખીશું, વચ્ચે ખાલી જગ્યા કરી જવે, પછી લખવાનું છેલ્લે આ ખાલી જગ્યા શું લખવાનું કહીશ તમને. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને જેની વ્યાખ્યા હોય એનું નામ લખવું, પ્રક્રિયા કહે છે. પતી ગયું. એટલે કોઈ પણ વ્યાખ્યા હોય તેમાં ખાલી જગ્યા તમે ભરવાની થશે. બરાબર છે? હું જેટલી પણ થિયરી ભણાવું છું હવે દરેક થિયરી ધ્યાનમાં લેજો. બરાબર છે? ક્લિયર છે? ડન છે ભાઈ? ચલો ત્રીજા નંબરની થિયરીની ચર્ચા કરીએ. ત્રીજા નંબરની થિયરી વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર છે બાળકો? ત્રીજા નંબરની થિયરી શું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, આ તો લખવાનું છે, 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે તો ભાઈ યાદ શું રાખવાનું થયું? दो से भला एक सर, इसमें से क्या होता है? 2 કે એના કરતાં વધારે માંથી શું થયું? 1. તો આ શોર્ટકટ યાદ રાખવાની બાળકો. શું સંયોગીકરણની વ્યાખ્યા બોલું છું, લખતા જાઓ. ચલો લખવાનું કહું તો લખી લેવાનું. મને આઈડિયા છે કે તમને આટલા ભાગમાં નહીં દેખાય તો હું ત્યાં લખીશ પણ નહીં. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. બરાબર છે? સેટઅપ પ્રમાણે જે લાઇટનું ફોકસ છે તો કોઈ ઇશ્યુ નથી આપણને. આપણે ત્યાં લખીશું જ નહીં. ડોન્ટ વરી. આપણી જોડે બહુ જગ્યા છે. ઓકે? વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લખ્યું છે 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય બાળકો? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આ ખાલી જગ્યામાં લખવાનું શું રહ્યું? ખાલી 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે છે. બસ અહીં ખાલી જગ્યામાં આટલું જ લખવાનું રહ્યું. તો આટલું જ યાદ રાખો, બાકી તો કોમન છે. અને આવું પણ તમારે બધું જોઈતું હોય તો આપણી ચેનલને બેટા થોડીક ફેંદવી. ચેનલની અંદર તમે પ્લે લિસ્ટમાં જોશો તો મેં ચેપ્ટર નંબર 1માં એક વિડીયો બનાવીને મૂકી દીધેલું ઓલરેડી, કે એક જ લેક્ચરમાં બધી પ્રક્રિયાઓના વ્યાખ્યા કેમની મોઢે કરવી. 26 મિનિટનો વિડીયો છે, તમને મજા આવી જશે, બધું જોવા મળશે. તો અત્યારે તો આપણે રિવિઝન કરવાના જ છે. સો ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. ઓકે? ચલો બાળકો, હું એક નજર જોઈ લઉં કે તમને ક્યાં સુધીનું દેખાઈ શકશે. બરાબર છે? ચલો બાળકો, હવે તો આપણે વાત કરીએ એના એક્ઝામ્પલ વિશે. છે ને? સંયોગીકરણની પ્રક્રિયાના એક્ઝામ્પલ. સૌથી પહેલાં લખવાનું કે કોલસાનું દહન થવું. કોલસાનું દહન આટલું લખી દો, પછી ડોટ 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 કરો તો પણ ચાલે. આ લખજો બાળકો, લખવાનું છે. C+O2 બાળકો, જ્યારે કોઈ પણનું દહન થાય ને ત્યારે એની પ્રક્રિયા ઓક્સિજન જોડે થાય અને વચ્ચે ગરમ કરાવવાનું હોય એટલે એ ત્રિકોણ પણ મૂકવું પડે, જેને ડેલ્ટા કહેવાય. C+O2 યુ ઓલ આર નો કે CO2 થાય સાહેબ. હા ને સાહેબ? એક એક્ઝામ્પલ તો થઈ ગયું, પણ કદાચ અમને પરીક્ષામાં છે ને સાહેબ અન્ય એક્ઝામ્પલ પણ લખવા પડે. અન્ય એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલની વાત કરીએ અન્ય. ચલો મજા આવશે. ચલો મારી જોડે બોલવાનું. માંગે ઓક્સિજન જીંકો. શોર્ટ ટેકનિક છે. માંગે ઓક્સિજન
ઝીંક અને કુ એટલે કોપર. બોલો આવું રેડી. માંગે ઓક્સિજન ઝીંકુ, વચ્ચે સરવાળો કરી દો. અહીંયા ઉપર ઓટું બધી જગ્યાએ ઓટું કરી દો. 2 વખત ઓટું ઉમેરે તો બધી જગ્યાએ 2 2 કરી નાખો. સિસ્ટમ ફોલો કરવાની ભૂલવી નહીં. હવે જો બંનેને જોડ દેવાના. અહીંયા MgO, અહીં ઝીંક છે તો ZnO, કોપર છે તો CuO, બધાના આગળ 2 અને એ ત્રિકોણ. લ્યો અન્ય એક્ઝામ્પલ પણ થઈ ગયા, કંઈ ગોખવું પડ્યું નહીં. તો વાલા આટલું ઇઝી તમને ના મળતું હોય તો તમારે એક કામ તો કરવું પડે, તમારા મિત્રો સુધી 100% શેર કરવું પડે, હે ને. ચેપ્ટર વાઇઝ 2 માર્ક 3 માર્ક 4 માર્કના IMP ક્વેશ્ચન બધા જ સોલ્વ કરવાનું છું અને એનું લિસ્ટ પણ 150 MCQનું તમને આપી દીધું છે મેં, સોરી 150 ક્વેશ્ચનનું આપી દીધું છે. તો તમારા લોકોને કંઈ કરવાને ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એની પર કોન્ટેક્ટ કરીને પહેલાં PDF મેળવી લેવું છે. તમારા જોડે PDF ના હોય તો હે, પણ એક નાનું કામ એ કરવાનું બાળકો, ચેનલને થોડીક સબસ્ક્રાઈબ એ કરી દેવાની છે, જેથી કે અમને પણ થોડુંક પ્રોત્સાહન મળતું રહે, તમને તૈયારી કરાવી શકીએ. રેડી છે ને? ચલો તો પછી આટલું રેડી, પાકું, ડન, કમ્પ્લીટ છે બેટા? ઓકે છે? કમેન્ટ કરજો, કમેન્ટ કરો. ચલો ઓકે હોય તો કમેન્ટ કરો કે સાહેબ રેડી, કમ્પ્લીટ ખબર પડી છે મને, હે ને? કમેન્ટ કરવાની છે. જ્યાં ખબર પડી જાય એટલે પરફેક્ટલી ફાયરનું સિમ્બોલ કમેન્ટ આવી જોઈએ બાળકો, હે ને? કમેન્ટ તમારે બેટા જરૂરથી કરવાની છે અને તમારે જે ડાઉટવાળા ટોપિક્સ હોય એના પણ નામ લખતું રહેશે. આ ટાઈપનો વિડીયો બનાવજો, તમે બનાવી આપીશું 100%. ડન છે? પાકું? ઘોઘરા જેવું નહીં યાર. હા બસ, બીજું કંઈ જોઈએ નહીં. વોટ્સએપ ગ્રુપની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જોઈન થઈ જજો. ઓકે ચલો હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે બાળકો, વિઘટન પ્રક્રિયા. શું છે? વિઘટન પ્રક્રિયા. તો આ સંયોગીકરણમાં જેમ કર્યું એનાથી તદ્દન ઉલટું આમાં થશે. એનાથી તદ્દન ઉલટું આમાં થશે. બોલો રેડી? માઇન્ડથી ક્લિયર? ડન. ચલો આગળ વધીએ બાળકો. વિઘટન પ્રક્રિયામાં તમારે વ્યાખ્યામાં શું કહેવાનું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, આટલું કોપી લખવાનું, શું? એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે. બોલો તો ખાલી જગ્યામાં શું લખવાનું આવ્યું? એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય બાળકો? તો એવી રાસાયણિક પ્રક્રિયાને બાળકો કહેવાય વિઘટન પ્રક્રિયા. તો લખાણ લખી કાઢવાનું થાય એની વ્યાખ્યાનું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ચલો બાળકો, એના એક્ઝામ્પલ માટેની ટેકનિક, એક્ઝામ્પલમાં બધી જગ્યાએ હું ટેકનિક આપવાનો છું બાળકો. જે વિદ્યાર્થી બૂમો પાડીને મને ફોન કરીને કહેતા હતા સાહેબ બધું થઈ જાય મોડે, થિયરી બાયોલોજીની મોડે કરીએ, ફિઝિક્સના દાખલા ઉભી કાઢીએ, પણ કેમિસ્ટ્રીની રિએક્શન તો સાહેબ ગુચડું થઈ જાય છે, હવે નહીં થાય. अब से ना होगा बच्चा, ये लेक्चर तूने भर लिया तो पूरा चैप्टर 1 कंप्लीट हो गया. ओके चलो तो પછી અહીંયા આગળના ઉદાહરણ માટે બાળકો તમે અહીંયા Mg Zn Cu ને યાદ રાખ્યા હતા ને તો કોઈ ટેન્શન નહીં લેવાનું. માંગે ઝીંકુ, શું માંગે એવું કહેવાનું નહીં. આટલું કરી નાખ્યું. બધાની જોડે કાર્બોનેટ એટલે કે CO3 જોડી દેવાનો થાય છે. બોલો જોડી દીધો. પછી આપણું તીર કરી દેવાનું, કેમ કે એકમાંથી કરવાના છે ને અનેક. ભાઈ આ બધું લખી દેવાનું કોપી પેસ્ટ, પણ 2 લખવાના નહીં. ચલો MgO, ZnO, CuO અને બધામાં તમારે કરી દેવાનું કાર્બન ડાયોક્સાઇડ. લ્યો રેડી. વિઘટનના ઉદાહરણ 2 કહેતા હોય તો આપણે 3 આપીએ, બરાબર છે? 2 કહેતા હોય તો 3 આપીએ, પણ વિઘટનને તૈયાર કરી નાખીએ. 2 કહેતા હોય તો 3 આપીએ, પણ વિઘટનને તૈયાર કરી નાખીએ. ક્લિયર છે બેટા? ફરી એકવાર બોલ દો આખી થિયરી. લખવાનું બાકી હોય લખી લો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એના એક્ઝામ્પલ તો પહેલાં Mg Zn કોપર કરી દેવાના, બધામાં કાર્બોનેટ આપી દેવાના, બરાબર છે? તીર ત્રિકોણિયું કરી દેવાનું. પછી અહીંયા જે હતું એનું જ કોપી પેસ્ટ મારી દેવાનું, 2 લખવાના નહીં.
અહીં કહો CO2 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 બધા ટેકનિક ક્લિયર? પાકું? મજા આવે છે? મજા આવે તો હા મોજ, હા લખતું રહેવું, કમેન્ટ કરતા રહેજો બેટા અવશ્ય. શ્યોર બેટા, હા ને? ચલો 5મા નંબરનો ક્વેશ્ચન છે. 5મા નંબરના ક્વેશ્ચનની ઉપર થોડીક ચર્ચા કરીએ. તો આ ક્વેશ્ચન થોડોક ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવો પ્રશ્ન છે. પ્રશ્નનું નામ છે બેટા વિસ્થાપન પ્રક્રિયા. શું નામ છે બેટા એનું? વિસ્થાપન પ્રક્રિયા. ચલો તો એની વાત કરી નાખીએ. લખવાનું શું આવશે? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્થાપનમાં લખવાનું શું? વધુ ક્રિયાશીલ તત્વ. માન લો હું તમને અહીંયા ખાલી એક સમીકરણ થકી સમજાવું. આ એ વધુ ક્રિયાશીલ તત્વ છે, બરાબર છે? અહીંયા આગળ આપણે XY લઈએ તો કે ઓછા ક્રિયાશીલ તત્વ, એટલે ઓછું ક્રિયાશીલ તત્વ કોણ ભાઈ? આ X દૂર કરીને પોતે જોડાઈ જાય એના સ્થાને. એટલે બોલવાનું શું સમજો, લખાય કેવી રીતે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, વ્યાખ્યા તો કોપી, આટલું તો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. વાલા જોઈ જોઈને જ બોલવાનું થયું. આ તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ત્યાંથી જોઈ જોઈને બોલવાનું, અહીંથી જોઈ જોઈને બોલો કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય બાળકો? વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે? વિસ્થાપન પ્રક્રિયા. બોલો ક્લિયર થઈ ગઈ વ્યાખ્યા? કમેન્ટ આપી તો મસ્ત ચકાચક સાહેબ ડન છે, ક્લિયર છે. અને ચલો બાળકો હવે આપણે આગળ વાત કરીએ. આ તો મેં ખાલી તમને સમજાવવા લખ્યું હતું, એટલે તમે પરીક્ષામાં ક્યાંય લખવાનું થતો નથી, એટલે હું પૂછી કાઢું છું. 5મા નંબરની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાના એક્ઝામ્પલ તમારે લખવા પડશે. વ્યાખ્યા તો મેં તમને બોલીને સમજાવી છે, તમે લખી પણ કાઢી છે, હે ને? એક્ઝામ્પલ માટે ભાઈ દરજી બોલે એટલે બધી ટ્રીક આવે. જે ટ્રીક અહીંથી આપવામાં આવે એક એક ટ્રીક તમારા કામની લાગે છે, બરાબર છે? આજે પ્રક્રિયાઓ ભણાવું છું, એમાંથી એક પ્રક્રિયા આજના લેક્ચરમાંથી બોર્ડમાં જોવા મળશે, આપણી ગેરંટી. 2 માર્કમાં નહીં તો 3 માર્કમાં, 3 માર્કમાં નહીં તો હેતુલક્ષીમાં ક્યાંક ના ક્યાંક તમને ઉપયોગી આજનો લેક્ચર થવાનો છે. તો તમે તમારો કિંમતી સમય કાઢીને જો આ લેક્ચર ભરવા બેઠા છો તો તમે બેટા સારી જગ્યા ઉપર આવી ગયા છો, સારી જગ્યા પર ભણી રહ્યા છો, પરફેક્ટ પ્લેટફોર્મ પર ભણી રહ્યા છો. તમારો લેક્ચર બગડશે નહીં, મીન્સ કે તમારો ટાઈમ બગડશે નહીં. ચલો બાળકો એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ અહીંયા આગળ કયા કયા આપી શકાય? તો મુગલોની જાન હતી, બરાબર? મુગલનો MG લખ્યો, મુગલમાંથી મૂગ લીધો, એની જાન હતી, બરાબર છે? મુગલ જાન. આટલું ક્લિયર? બરાબર છે? પછી ફરીથી આવું કરી દેવાનું. એક ફેનીબેનને યાદ રાખવાના, ફેનીબેનને યાદ રાખવાના. ચલો આટલું કરી નાખ્યું. અહીં મુગલ જાન, ભાઈ ફેનીબેન, ફેની. ઓકે ડન છે ભાઈ? બધાની પાછળ SO ફોલ લગાવી દો, બધાની પાછળ SO ફોલ લગાવી દો. લગાવી દીધું? વચ્ચે સરવાળો કરી દો, કરી દીધો. હવે અહીંયા ZN NI છે ને, તો અહીંયા લખી દો આ બાજુ ZN NI. અને આ બાજુ MGFE છે ને, તો આ બાજુ MGFE લખી દો. લ્યો કામ તમામ. सिस्टम फाड़ देंगे, सिस्टम फाड़ देंगे. प्रॉपर तैयारी भाई, कम्प्लीटली एग्जाम्पल તમને આવડવા જોઈએ. બોલો પરફેક્શન છે. સૌથી પહેલાં લખ્યું મુગલ જાન, અલમાંથી અલ કાઢ નાખવાનો, બરાબર? મૂગ પછી અલ કાઢ નાખ્યો અને જાન, અને પછી ફેની બેન. બધાને પાછળ SO ફોલ લગાવ્યો. આ બાજુ બંને જે લાલ કલરથી લખાતા આ બાજુ લખી કાઢ્યા, આ બાજુ લખાતા અહીંયા આ બાજુ લખી દીધા. એટલે અલગ કલર એટલા માટે આખું ખબર પડે કોણ ક્યાંથી ક્યાં ગયું. ચલો વિસ્થાપન ક્લિયર. હવે તમારો ક્વેશ્ચન નંબર 6 અને 7, ક્વેશ્ચન નંબર 6 અને 7 બંનેમાં એક્ઝામ્પલ તો સેમ જ રહેશે, બંનેમાં એક્ઝામ્પલ તો સેમ જ રહેશે. તો બદલાશે શું? ખાલી વ્યાખ્યા બદલાશે. એક્ઝામ્પલ શું રહેશે? સેમ રહેશે. એક્ઝામ્પલ રહેશે સેમ. ચલો 6થા નંબરનો ક્વેશ્ચન છે બેટા અવક્ષેપન પ્રક્રિયા એટલે શું સમજાવો? બાળકો અવક્ષેપન પ્રક્રિયાની જો વાત કરો તો અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? તો લખાણ વાંચવાનું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોય
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા ક્લિયર? ઉદાહરણ લખાવું છું. પહેલાં વ્યાખ્યા ક્લિયર? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોય તો તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. 6 નંબરની થિયરી માટે તમને વ્યાખ્યા લખાઈ દીધી. એક્ઝામ્પલ હમણાં લખાવું છું, એ કોપી કરવાના. એટલે એક્ઝામ્પલની 2 થી 3 લાઈન છોડી દેવાની તમારે. એક્ઝામ્પલની ચલો 4 લાઈન છોડ દો. ચાલો તમારે વ્યાખ્યા પતી હોય ને પછી 4 લાઈન છોડ દો. 5મી લાઈનથી નવો ક્વેશ્ચન લખવાનો છે, એનો જવાબ લખવાનો છે. એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ત્યાં તમારે યાદ રાખવાનું છે આયનોની આપલે. બસ આટલું જ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ છીએ. બહુ મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય બાળકો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બંનેના ઉદાહરણ કરાવું છું, ધ્યાન આપો. અહીં થોડીક ટેકનિકથી ઇઝીલી કામ કરવાનું છે. PbNO3 ટ્વાઇસ એટલે 2 વાર. એની પ્રક્રિયા તમારે KI જોડે કરાવવાની છે. કાય બરાબર. આ PB કે NO3 2 વાર 2 છે ને. આ કે કાયકો એમ કાયકો. પછી શું થયું? આ કે છે ને NO3 લઈ ગયો. આ પછી પૂછતો હતો કે કનો 3 2 વાર, કે NO3 2 વાર, એટલે કનો 3 2 વાર. તો આ I છે એ કોણ જોડે હતો? PB જોડે. તો PB +2 હતો અને I માઇનસ એટલે PB I2 થાય. અહીંયા 2 વડે ગુણવું પડે. આ એક એવી પ્રક્રિયા જેના સમીકરણ તમારે થોડાક યાદ રાખવા પડે. જો કન્સેપ્ટ ક્લિયર કરો તો PB જોડે I આવે છે એટલે PB I2 બને છે અને K જોડે NO3 આવે છે એટલે K NO3 બને છે. એટલે મીન્સ થાય છે શું કે આનો ધન આયન આના ઋણ આયન જોડે જાય, આનો ધન આયન આના ઋણ આયન જોડે જાય. પણ અહીંયા જે આ પદાર્થ મળ્યો એ પીળા રંગનો અવક્ષેપ છે, એટલા માટે આનો અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. ચલો હું તમને બીજી પ્રક્રિયા કહું. મારી જોડે મેગ્નેશિયમ સલ્ફેટ છે, જોડે બેરિયમ ક્લોરાઇડ છે, BaCl2. થશે શું? આ બેરિયમને SO4 જોડે જવું છે તો જતો રહેવા દો. તો Mg કોણ જોડે જશે? Cl2 જોડે. ધેટ્સ ક્લિયર. તો આ પદાર્થ છે સફેદ રંગનો અવક્ષેપ છે, સફેદ રંગનો અવક્ષેપ. તો ધેટ્સ ક્લિયર કે આ પીળા રંગનો અવક્ષેપ, આ સફેદ રંગનો અવક્ષેપ. અવક્ષેપ ક્લિયર થઈ ગયા બેટા, પરફેક્શન સાથે, પાક્કું માઇન્ડમાં યાદ રાખજો. અવક્ષેપ આવે છે એટલે અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. આયનોની આપલે થાય છે બંને બાજુ એટલે દ્વિવિસ્થાપન પણ કહેવાય. બોલો ક્લિયર છે? પાક્કું? ખબર પડી બેટા 7 પ્રક્રિયાઓમાં? હા કે ના? કમેન્ટ કરજો સાહેબ. કમ્પ્લીટ ખબર પડે છે તો કમ્પ્લીટ ખબર પડે છે એવું લખવાનું. ક્લિયર થાય છે સાહેબ, ઓલ ટોપિક ક્લિયર એવું કમેન્ટ કરતું રહેવું એટલે મને આઈડિયા રહે કે તમને કેટલું ક્લિયર થયું છે બાળકો, હે ને? ચલો 7 ક્વેશ્ચન ક્લિયર થયા પછી આપણે જઈએ છીએ 8મા નંબરના ક્વેશ્ચન તરફ. 8મા નંબરના ક્વેશ્ચનમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે, બરાબર છે. એમાંથી જ તમને 9મા નંબરના ક્વેશ્ચનનું કામ થઈ જશે, 10માનું કામ થઈ જશે. એટલે આ ત્રણેય ક્વેશ્ચન કોમ્બો છે એટલે તમે ધ્યાનથી સમજજો. 8મો, 9મો અને 10મો. સો ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે, ધ્યાન આપજો. સૌથી પહેલાં 8મા નંબરનું ક્વેશ્ચન જેનું નામ છે ઓક્સિડેશન પ્રક્રિયા. બહુ સિમ્પલ ફંડો છે. આની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા બોલવાનું છે બાળકો અને નહીં હાઇડ્રોજન દૂર થાય. ફરીથી કહું છું, ધ્યાન આપજો, અથવા બોલવાનું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ભાઈ પ્લસ કર્યું એટલે કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હા ને?
તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા મારા વાલા કહી શકાય. હવે આની અંદર થોડીક ચર્ચા કરીએ, બહુ મજા આવે એવી કે સાહેબ આવું તો તમે હમણાં નહોતું કીધું કે માગે થોડોક વ્યવસ્થિત રહે ને ભાઈ, કેમ આમ છે? માગે ઓક્સિજન ઝીંક કો લ્યો સાહેબ, અમે ઓક્સિજન ઉમેર્યો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવ્યો. આવું તો સાહેબ અમે ભણી ના ગયા હમણાં, ક્યાં? સંયોગીકરણમાં. તો બસ પૂરા એના એ ઉદાહરણ લખી કાઢવાના, કોઈ નવું લાવવાનું થતું નહીં, હે ને? બરાબર, આના ત્રિકોણ થોડું વ્યવસ્થિત કરાવી દઈએ. બરાબર છે. ક્લિયર ભાઈ? સમજણ પડી? સંયોગીકરણવાળા જ ઉદાહરણ અહીંયા આગળ પણ કોપી ટુ પેસ્ટ મૂકી દઈએ એવા હશે. ચલો હવે રિડક્શનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 9, રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, ધ્યાન આપવાનું અહીંથી ઊંધું, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. બોલો જોઈ, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને બાળકો શું કહેવાય? તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સર રિડક્શન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા લખી કાઢો ભાઈ. આ પતી ગયું ને, આના ઉદાહરણ લખી કાઢ્યા ને, બરાબર છે? લખવાના, એવું નહીં કે આગળ સંયોગીકરણમાં છે તો ફરી લખવાની જરૂર નહીં, લખવાના બેટા. કેમ કે પરીક્ષામાં તમારે વાંચો બેસો ત્યારે સંયોગીકરણમાં જોવા ના જવાય, કન્ટિન્યુ વંચાય. તો વ્યાખ્યા જુઓ ભાઈ રિડક્શનની. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તો બાળકો તેવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. ઉદાહરણની વાત કરો, એક્ઝામ્પલની વાત કરો તો આ ત્રણે જ મૂકી દેવાના. MgO ZnO CO. બધામાં તમારે કરવાનું શું? H2 ઉમેરવાનું. બધામાં H2 ઉમેરો એટલે થશે શું? બધામાં પાણી નીકળશે. सब में से क्या निकलेगा? पानी निकलेगा. લખી કાઢ્યું ભાઈ. હવે બધી ધાતુઓ એકલી થઈ જશે, જેમ કે મેગ્નેશિયમ તો એકલો, ઝીંક એકલો, કોપર એકલો. લો, રિડક્શનના ઉદાહરણ પણ તૈયાર થઈ ગયા. રિડક્શનના ઉદાહરણ પણ તૈયાર થઈ ગયા. બોલો, પરફેક્શન સાથે ક્લિયર થઈ બેટા રિડક્શન, હે ને? ધેન આફ્ટર છે રેડોક્સ. રેડોક્સ પ્રક્રિયા પણ થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. 10મા નંબર પર રેડોક્સ પ્રક્રિયામાં તમારે શું યાદ રાખવાનું ખબર છે કે સાહેબ? ઓક્સિડેશન તો થશે જ, પ્લસ રિડક્શન થશે. એનો મતલબ પ્લસ એટલે અને બંને. બોલવાનું શું? રેડોક્સ પ્રક્રિયા પૂછે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો લખી શકો એ રેડોક્સ પ્રક્રિયા તમે અહીંયા. કેવી રીતે? અહીં જો ઓક્સિજન છે, અહીં દૂર થઈ ગયો તો રિડક્શન થઈ. અહીં હાઇડ્રોજન છે, એમાં ઓક્સિજન આવી ગયો તો કઈ થઈ બેટા? ઓક્સિડેશન થઈ. પાકું? તો રિડક્શન ઓક્સિડેશન બંને થાય. તો ઉદાહરણ આના આ જ કોપી પેસ્ટ મારી દેવાના. ચાલો, કોઈની તાકાત નહીં તમને ખોટું આપો. રેડી? 10 થિયરી કમ્પ્લીટ થઈ. હવાની 2 થિયરી છે, ટોટલી થિયરિટિકલ છે. એટલે હું બોલું છું, તમારે લખવાની છે. હું બોલીશ, તમારે લખવાની છે, સમજવાની છે. પહેલાં સમજી લો, પછી લખી કાઢજો. એક થિયરી સમજાવીશ, એક લખાઈશ. એક થિયરી સમજાવીશ, એક લખાઈશ. ડન? રેડી? ચલો. પહેલી 11મા નંબરની થિયરી છે, જેનું નામ છે ખોરાપણું. હા ને? ખોરાપણું જે થિયરી છે બાળકો, એમાં તમારે શું કન્સેપ્ટલી મગજમાં રાખવાનું, ફિટ રાખવાનું? ચલો એની વાત કરીએ. તો લખવાનું કે જ્યારે કોઈ ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં મૂકી રાખવામાં આવે, જ્યારે કોઈ ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં મૂકી રાખવામાં આવે ત્યારે તેની વાસ બદલાય છે અને સ્વાદમાં પણ ફેરફાર થાય છે. તો આ ઘટનાને ખોરાપણું કહે છે. તો લખવું જ લખી લો. ચલો વ્યાખ્યા લખી લો બેટા એની. તો કે જ્યારે કોઈ ખોરાકને લાંબા સમય સુધી હવામાં ખુલ્લો રાખતા તેનો સ્વાદ બદલાય છે અને તેની વાસ પણ બદલાય છે, આ ઘટનાને ખોરાપણું કહે છે. હવે તમને આમ દેખ સાહેબ આવું તો ના થવું જોઈએ. યાર ખોરાક મોંઘા બનો લાયા, બરાબર છે, બગડવો ના જોઈએ.
તો હવે એનો અટકાવવાના ઉપાયો લખવા પડે ને. તો લખો ચલો, ખોરાપણું અટકાવવાના ઉપાયો, આવું ટાઇટલ મારવાનું. પહેલો મુદ્દો, N2 વાયુ વડે પેકેજિંગ કરીને. પહેલો મુદ્દો થયો, 4 મુદ્દા લખવાના થાય. N2 વાયુ વડે પેકેજિંગ કરીને. બીજો મુદ્દો, હવા ચુસ્ત પેકેજિંગ કરીને, એટલે હવા ના જાય એ રીતે પેકિંગ કરવાનું, હવા ચુસ્ત પેકેજિંગ કરીને. ત્રીજો મુદ્દો, રેફ્રિજરેટરમાં મૂકીને, એટલે કે ફ્રીજમાં મૂકીને, રેફ્રિજરેટરમાં મૂકીને. ચોથો મુદ્દો, સૂર્યપ્રકાશ કે ગરમીથી દૂર રાખીને, સૂર્યપ્રકાશ કે ગરમીથી દૂર રાખીને. 4 મુદ્દા થઈ ગયા, પરફેક્ટ, ડન. ખોરાપણું ક્લિયર. હવે વાત છે બાળકો ક્ષારણ વિશેની. ક્ષારણ એટલે શું સમજાવો, તેને અટકાવવાના ઉપાયો જણાવો. ક્ષારણની વાત કરીએ, એની વ્યાખ્યા લખવાની છે. જ્યારે કોઈ ધાતુને હવામાં ખુલ્લો રાખવામાં આવે, જ્યારે કોઈ ધાતુને હવામાં ખુલ્લો રાખવામાં આવે ત્યારે તે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે છે. ત્યારે તે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે છે અને તેનું ખવાણ થાય છે. આ ઘટનાને ક્ષારણ કહે છે. જ્યારે કોઈ ધાતુને હવામાં લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવે ત્યારે તે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે છે અને તેનું ખવાણ થાય છે. આ ઘટનાને ક્ષારણ કહે છે. ચલો, હવે તમે કીધું આમાં સાહેબ પદાર્થ બગડી જાય તો કરવું શું? અટકાવવાનું. ક્ષારણ અટકાવવાના ઉપાયો, ટાઇટલ આપવાનું તમારે. પહેલો મુદ્દો, રંગ લગાવીને. બીજો મુદ્દો, તેલ લગાવીને. ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને. અને ચોથો મુદ્દો, ગેલ્વેનાઇઝિંગ કરીને. આ 4 મુદ્દા થકી તમે ક્ષારણને અટકાવી શકો છો. આનાથી અન્ય મુદ્દા તમને યાદ હોય તો લખી શકો છો, નો ઇસ્યુ, બરાબર. પણ મિનિમમ હું 4 તમને કહું, 4 તો લખવાના છે. આ સાથે બેટા આપણે ચેપ્ટર નંબર 1ના તમામ 2 માર્કના ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે. અને આ જે ક્વેશ્ચન હતા બેટા ખૂબ જ અગત્યના હતા. આમાંથી એક થિયરી તમને બોર્ડમાં અવશ્ય જોવા મળશે. તો બી પ્રિપેર, તૈયાર થઈને આવજો, મોડે કરીને આવજો. અને આ લેક્ચર પૂરો થયા પછી બેટા આને અડધો પોણો કલાક થોડુંક ટાઈમ આપીને રીડિંગ કરીને ફરી એકવાર લેક્ચર જોઈ લો. ફ્રી બેઠા હોય ત્યારે લેક્ચર જોઈ લો. લેક્ચરની બહુ લેન્થ આપણે રાખતા નથી, એટલે તમે જોઈ શકો છો. જ્યારે જમીન પર નવરા હોય ત્યારે પણ જોઈ શકો છો. તો લેક્ચર વારંવાર જોજો બેટા, મોઢે કરતા રહેજો. પરીક્ષાના એન્ડ મોમેન્ટ સુધી જોજો. 150 ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાના આગલા દિવસ બેસીને પણ તમે જોઈ લેશો તો બેટા સારામાં સારા માર્ક લઈને તમે આવશો. આ મારી ગેરંટી છે. પણ અત્યારથી કરતા રહેશો તો કદાચ પૂરેપૂરા માર્ક પણ લઈને આવશો. તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ.